આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. મનુસ્મૃતિમાં એમ લખ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતા યત્રે તાસ્તુ ન પૂજયતે સર્વોસ્ત્રયા ફલાક્રિયા. અર્થાત જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવોનો વાસ છે, અને જ્યાં નારીની પૂજા થતી નથી ત્યાં સઘળી ક્રિયા વિફળ થઈ જાય છે. આપણા પૂજ્ય બાપુએ તો એમ પણ કહ્યું છે કે જો તમે કોઈ આદમીને ભણાવશો તો એક વ્યક્તિ શિક્ષિત થશે, અને તમે કોઈ નારીને શિક્ષિત કરશો તો આખું કુટુંબ શિક્ષિત થશે. અને હવે ઘણા લોકો એમ માનતા હોય છે કે સ્ત્રીનું કોઈ ઘર હોતું નથી, પરંતુ એ સમજતા નથી કે સ્ત્રી વગરનું કોઈ ઘર હોતું નથી. આમ પણ ભગવાન સિવાય સ્ત્રી જ એકમાત્ર એવી વ્યક્તિ છે કે જે પૂજનીય છે, જે મૃત્યુના ખોળામાં જઈ અને નવા જીવને જન્મ આપે છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આ તમામ સ્ત્રીઓને મારા વંદન.